રાધનપુરના પ્રેમનગર ગામના લોકો દ્વારા દારૂના દૂષણ સામે ઉઠાવવામાં આવેલો આ અવાજ સામાજિક જાગૃતિનું એક મોટું ઉદાહરણ છે. પ્રેમનગર રાધનપુરમાં દારૂબંધી માટે જન આંદોલન કરી ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી ગામના વડીલો, યુવાનો અને ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થઈને રાધનપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તો દારૂના કારણે ગામમાં શિક્ષણ પર માઠી અસર, સુરક્ષાનો અભાવ અને પારિવારિક શાંતિ જોખમાઈ રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. નશાની હાલતમાં થતી અશોભનીય હરકતો અને હિંસાના વધતા બનાવોને કારણે ગામમાં ભય અને અશાંતિનું વાતાવરણ ઊભું થવા પામ્યું છે. ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરીને ગામમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરવાની કડક માંગ કરી છે. તો રાધનપુર પોલીસે ગ્રામજનોની ફરિયાદ સાંભળીને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની અને ગામમાં સુરક્ષા વધારવાની ખાતરી આપી છે. મારું નામ ઠાકોર આરતી છે. હું પ્રેમનગરથી આવી છું અને પોલીસ સ્ટેશન દારૂબંધી કરાવવા માટે આવી છું. દારૂડિયોના ત્રાસથી અમે ભણવા જઈએ છીએ તો જ્યાં ત્યાં જગ્યાએ પડ્યા હોય છે અને મને બીક લાગે છે. ભણવા આવતા ખૂબ હેરાનગતિ થાય છે. શું માંગ છે તમારી? અમારી માંગ છે દારૂ બંધ કરાવવાની. દારૂ ગામમાં કોણ કોણ છે? કેશાભાઈ ઠાકોર, ગામ પ્રેમનગર. કેમ પોલીસ સ્ટેશન આવવું પડ્યું આજે? પોલીસ સ્ટેશન એમ આપવા પણ પડ્યું કે અમારા ગામની અંદર 2-3 જગ્યાએ દારૂ વેચાય છે અને અમારી દીકરીઓ જવાન છે. અમે 3 કિલોમીટરથી ભણવા મૂકીએ છીએ એટલે આડા નારવા દારૂ પીપીને જેમ આવે એમ બોલતા જતા હોય ને આવતા જતા હોય છે. એટલે અમારી છોડીઓ બીઆઈ છે. બરાબર. પોલીસ આખી એવી રીતને છે કે હપ્તા લઈ અને અડ્ડા બંધ કરાવતા નથી. અમારી જિંદગીથી રાડ છે. એક તો અમારા ગામમાં મારા છોકરાનું જ મર્ડર થઈ ગયું છે, છતાંય પણ હજી દારૂ બંધ કરાવતા નથી. એ અમારું કારણ છે. એટલે અમારા પોલીસ સ્ટેશન આવવાનો અધિકાર એ જ છે. અમારી છોકરીઓ ભણાવીએ જ કઈ રીતના અમે દીકરીઓને, એ તો સરકારને નિર્ણય લેવો જ જોઈએ. દારૂ બંધ કરાવવાનો? હા, દારૂના અડ્ડા બંધ કરાવવા માટે, હપ્તા બંધ કરવા માટે. હપ્તા લઈને પાછા આવે છે. કોણ લે છે હપ્તા? હપ્તા પોલીસ લે છે, બીજું કોણ લે?